વડોદરા શહેરના સમા તળાવ પાસે નવા ફ્લાયઓવર બ્રિજમાં નાણાંનો વેડફાટ કરવામાં આવ્યો તો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વડોદરા શહેરના સમા તળાવ પાસે નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવા નેટ રકમની સામે 32% વધુના ભાવે 56.56 કરોડનો ઇજારો આપવામાં આવ્યો હતો। જોકે પાલિકાની સ્થાયી સમિતિની મંજૂરી બાદ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાતા હવે બ્રિજ રૂપિયા 120 કરોડમાં બનાવવાનું રાતોરાત નક્કી કરવામાં આવ્યું છે। આ સાથે જ સમા તળાવના નવા બ્રિજનું જૂના વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડાણ બાબતે સ્થાયી સમિતિમાં બ્રિજના એક્સટેન્શનની દરખાસ્ત મૂકવામાં આવ્યા બાદ સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને હાલ પણ નગરસેવકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અન્યને ફાયદો કરાવવા આ બ્રિજમાં ફેરફાર કરી જનતાના 64 કરોડ રૂપિયા વાપરવાની સાથે ભ્રષ્ટાચાર આચરવાનો તખ્તો બનાવાયો હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ આ મામલે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને જનતાના વેરાના નાણાંનો વેડફાટ કરવામાં આવશે તો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। હાલ વડોદરા શહેરના સમા જંકશન પર એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે 56.56 કરોડના ખર્ચે અને 32% વધુના ભાવે આ બ્રિજ જ્યારે બનાવવામાં આપી દીધો છે એનો વર્ક ઓર્ડર આપી દીધો છે। સાથે તે જગ્યાએ હવે અન્યને ફાયદો કરાવવા માટે જે બ્રિજ બનાવવાનો હતો એને થોડો લાંબો કરીને ઉર્મી બ્રિજને જોઈન્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે 56 કરોડનો બ્રિજ છે હવે 120 કરોડનો બનાવવા જઈ રહ્યો છે। અહીંયા ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે સ્ટેન્ડિંગના સભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ દ્વારા આ બ્રિજને લાંબો કરીને અન્ય લોકોને ફાયદો કરાવવા માટે વડોદરા શહેરની જનતાના 64 કરોડ રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે। પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સાહેબે 56 કરોડનો જ્યારે બ્રિજ પાસ કર્યો હોય તો 120 કરોડનો સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને અન્યને ફાયદો કરાવવા માટે શહેરની જનતાના વેરાના રૂપિયા 64 કરોડ વાપરીને આ શહેરને બીજા વિકાસના કામોમાં રૂપિયા વાપરવા જોઈએ તેની જગ્યાએ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। એનું આજે આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબને મોકલ્યું છે, મેયરને, સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબને, બ્રિજ વિભાગને પણ આપ્યું છે અને જો આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક શહેરની જનતાના 64 કરોડ રૂપિયા બચાવવા માટે ઉપવાસ આંદોલન કરવું પડે તો અમે ઉપવાસ આંદોલન કરવા તૈયાર છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।